જાહેરાત દે. મારું નામ છે પટેલ શહેજાદ સબ્બીર. હું રહું છું બાળનગર સોસાયટી. અમારી સોસાયટીની અંદર લાસ્ટ 15 દિવસથી ગટરનું પાણી ફૂલ ભરેલું છે. નગરપાલિકાને લેખિત રજૂઆત અને મૌખિક રજૂઆત પર કરે છે, પણ નગરપાલિકાના કોઈ કર્મચારીને માથા પર ઊંઘ ઉડતી નથી. એનું કારણ છે કે સોસાયટીમાં ફૂલ પાણી ભરેલું છે. અને એવો વાર આવી ગયો છે કે અમે ઘરને તાળા મારીને બીજી જગ્યાએ રહેવાનું પોઝિશન આવી ગયેલું છે. વરસાદ માથા પર છે, આગળ જતાં વરસાદ પડશે તો ઘરોમાં પાણી ભરવાની ફૂલ સંભાવના છે. પાણી ભરાઈ જાય એનું નિરાકરણ શું? નગરપાલિકાને વારંવાર રજૂઆત કરેલ છે, છતાં પણ કોઈને ઊંઘ માથા પરથી ઉડતી નથી. હું પટેલ સબ્બીર હુસેન મોહમ્મદ બાળનગર સોસાયટીમાં રહું છું. બાળનગર સોસાયટીની અંદર ગટર લાઈનની વ્યવસ્થા નાખેલી છે, પણ એવી નાખેલી છે કે દર 15 દિવસે મહિનાએ એ લોકોને જાણ કરવી પડે કે ગટર ઉભરાય છે. આજે છેલ્લા 15 દિવસથી ગટર ઉભરાયેલી છે. એમાં ઘરોમાં પાણી છે અને રસ્તામાં ખૂબ પાણી છે. લોકોને મસ્જિદ જવા માટે અને બહાર જવા અનાજ પાણી લેવા જવા માટે મુશ્કેલી પડે છે. જેથી આ હું પટેલ સબ્બીર હુસેન મોહમ્મદ રહેવાસી બાળનગર જંબુસર સોસાયટી. છેલ્લા 35 વર્ષથી જંબુસર બાળનગર સોસાયટીમાં રહું છું. જ્યારથી ગટર લાઈન નખાયેલી છે ત્યારથી દર 15 દિવસે મહિને 2 મહિને ગટર લાઈનનો પ્રોબ્લેમ ઊભો થાય છે અને ભરાય જ છે. આજે છેલ્લા 15 દિવસથી આ ગટર લાઈન ઉભરાયેલી છે અને સમસ્યાનું નિરાકરણ લાવવા અમે લોકોએ મૌખિકમાં અને લેખિતમાં પણ રજૂઆત કરી છે, પણ કોઈ પણ અધિકારી કે કોઈ પણ તાલુકા પંચાયતના સભ્ય કે અમારા વોર્ડના સભ્ય કોઈ પણ આ બાજુ જોવા પણ આવેલ નથી. જેથી આ સમસ્યાનું વહેલી તકે નિરાકરણ લાવે એવી અમારી માંગણી છે.